સુરતના છેવાડે આવેલા અબ્રામા ગામમાં પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં ગુલાબી ઠંડી સાથે મહેંદીની સુગંધ સમગ્ર વાતાવરણમાં ફેલાયેલી છે। સાથે સાથે મહેંદી તે વાવી માંડવે ને એનો રંગ ગયો ગુજરાત રે, મહેંદી લીલી ને રંગ રાતો, મારી મહેંદીનો રંગ ઉડી જાય રે જેવા મહેંદીના હિન્દી ગુજરાતી ગીતોથી વાતાવરણ સુરીલું બન્યું છે। આવો અદ્ભુત અવસર રચાયો છે પીપી સવાણીના આંગણે અને પ્રસંગ છે મહેંદી રસમનો। આગામી તારીખ 24 ડિસેમ્બરે પીપી સવાણી આયોજિત માવતર લગ્નોત્સવ અંતર્ગત તારીખ 22મી ડિસેમ્બર શુક્રવારે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો। સવારે 9 કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો। હાજર મહેમાનો અને દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સર્વ મહેમાનોનું બુકે અને સ્મૃતિ ભેટ આપી સ્વાગત કર્યું હતું। દિવસ દરમિયાન લગભગ 5000થી વધુ બહેનોના હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇનની મહેંદી મુકાતા અબ્રામા ગામ આખું મહેંદીની સુગંધથી મગમગી ઉઠ્યું હતું। જ્યારે પાલક પિતા ખુદ દીકરીના હાથમાં મહેંદી મૂકતા હોય તો દીકરી માટે એનાથી મોટો હરખ શું હોઈ શકે। પોતાના પિતાની ગેરહાજરી વચ્ચે પિતાની હૂંફ આપીને જે રીતે મહેશભાઈ દીકરીઓને લાડ લડાવી રહ્યા હતા એ જોઈને ઘણી દીકરીઓની આંખો પણ છલકાઈ હતી। આ લગ્નોત્સવમાં લગ્ન કરનાર 75 દીકરીના પાલક પિતા મહેશ સવાણીએ લગભગ બધી દીકરીઓના હાથમાં ભારે હેતથી મહેંદી મૂકી હતી। મહેશભાઈ સવાણીએ પ્રભુતામાં પગલાં પાડનારી 75 દીકરી અને અન્ય બહેનો દીકરીઓને પિતાની હૂંફ સાથે જણાવ્યું હતું કે દીકરો ગમે તેટલો સારો હોય તો પણ એ પિતાના કુળને જ દીપાવે, પણ દીકરીમાં એ સામર્થ્ય છે કે પિતા અને પતિ એમ બે કુળને દીપાવી શકે છે। જેણે ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે। દીકરીઓને વૈચારિક કરિયાવર બાંધી આપતા મહેશભાઈ કહ્યું કે દીકરી જ સાસરિયામાં આખા પરિવારને એક સ્નેહના તાંતડે બાંધી રાખે છે। ચાણક્ય કહેતા કે પ્રલય और निर्माण शिक्षक की गोद में पलते हैं। એ રીતે સાસરિયાના સુખ દુઃખ પણ વહુના વાણી વર્તનમાં છે। દીકરી ઘરના તમામ સભ્યોને સ્વીકારે એ જરૂરી છે। સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જજો। શરૂઆતમાં સમય આપશો એટલે સફર આસાન થઈ જશે। કોઈ તરફ કોઈ પ્રકારની ફરિયાદ હોય તો બેસીને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ સારું પરિણામ મળશે। સંયુક્ત પરિવારની જવાબદારીનું વહન આજની દીકરીના શિરે છે। સાસુ સસરા અને વહુ વચ્ચે જે જનરેશન ગેપ આવી જાય છે અને મોહબ્બત અને માનવતાની માટીથી પૂરજો। મહેંદીની મહેક જેવી ખુશીની મહેક તમારા નૂતન જીવનમાં કાયમ માટે પ્રસરતી રહે એવી મંગલ કામના। આજના કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે અર્પિતાબેન પટેલ IPS, અમિતાબેન વાનાણી IPS, હેતલબેન પટેલ IPS, શશીબેન ત્રિપાઠી નેતા શાસક પક્ષ સુરત મહાનગરપાલિકા, મનીષાબેન આહિર મેડિકલ સમિતિ સુરત મહાનગરપાલિકા ચેરમેન, ભાવિશાબેન વઘાસિયા ડેપ્યુટી મામલતદાર, મીનાક્ષીબેન સાવલિયા DI, સંજયભાઈ DI, વિભૂતિબેન કાકડિયા આસિસ્ટન્ટ GST કમિશનર, ઉર્વશીબેન હિરપરા ASI, કાજલબેન દોંગા એડવોકેટ નોટરી, સેજલબેન ગોંડલિયા, ભક્તિબેન પટેલ વગેરે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરીને આ મહેંદી રસમ કાર્યક્રમની શરૂઆત કરી અને પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું હતું। મારું નામ તડવી ચંદ્રિકા ભૂપેન્દ્રભાઈ છે। હું વડોદરાથી આવું છું અને મારો દીકા નંબર 4295 છે અને મેં અહીંયા માવતર ગ્રુપમાં જોડાઈ છું। મારો આ વર્ષે લગ્ન છે અને હમણાં મારે મહેંદી રસમ ચાલી રહી છે। મેં 6 મહિનાની હતી ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે। પપ્પા એટલે શું મને નથી ખબર, નથી પપ્પાનો સ્પર્શ ખબર કે નથી મને પપ્પાનો અર્થ ખબર। અને 2 વર્ષ થયા મારા મમ્મીને એક્સપાયર થયે, નથી મારા ભાઈ કે નથી બેન, પણ મને મહેશભાઈ જેવા પપ્પા મળ્યા। એમાં મને એમના મમ્મી, મારો ભાઈ, બેન બધાનું રૂપ મને જોવા મળ્યું છે અને મને જેવી રીતે મેં ધાર્યું હતું લગ્ન, મારા મમ્મીએ ધાર્યું હતું કે મારી છોકરીનું આવી રીતના લગ્ન કરવાનું છે, પણ એમનો સાથ છૂટ્યો તો મેં બધી આશા છોડી દીધી હતી। પણ મને મહેશ પપ્પાના ત્યાં આવીને મને બધી આશાઓ જાગી અને મને જેવું ગમતું હતું એવી મને શોપિંગ કરાવડાવી છે અને એમના મહેંદી પણ મને જેવી ગમે છે એવી પપ્પાએ મને કરાવડાવી છે। અને આટલું સારું ડેકોરેશન, આટલું મેનેજમેન્ટ કરીને હું એમનો ઘણો આભાર વ્યક્ત કરું છું કે મારા મમ્મી પપ્પા જ્યાં બી હશે ત્યાંથી એમ જોઈને કેટલા ખુશ થતા હશે કે આવા સ્વાદ ધરતી પર મહેશભાઈ જેવા પપ્પાને આટલું સારું રીતે આટલી છોકરીઓના પપ્પા બનીને બહુ સારું કામ કરે છે। તો એમને હું જેટલું મારા દિલથી કહીશ એટલું ઓછું છે। ભગવાન એમને એટલું, મારા જેવી ઘણી છોકરીઓ છે કે જેને
કોઈ વ્યવસ્થા નથી કરી આ બધે લગ્ન કરવાની, પણ સપના ઘણા મોટા છે. પણ મહેશભાઈ પપ્પા છે ત્યાં સુધી આ બધું પોસિબલ છે. એ ઇમ્પોસિબલને પોસિબલ કરે એવું મારા મહેશ પપ્પાની મેં તાકાત છે. એટલે મારા પપ્પાને ઘણું આપ્યું ભગવાન, બસ એટલું હું ચાહું છું. થેન્ક યુ સો મચ પપ્પા. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.